Indra,
અરે દેવરા ઇન્દ્ર, જેવી રીતે તમારું ઇન્દ્રાસન ડોલે તેવી જ રીતે મારું બ્રહ્માંડ ડોલે. મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ? તેને મને કીધેલું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરો. અરે દેવ બ્રહ્મા ભર સંકટ કહેવાય, દેવોના દેવ વિષ્ણુને યાદ કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો જોડે, બ્રહ્મા બોલાવે બોલાવો જોડે, હવે તમે ઇન્દ્રપુરીમાં મારથી મોટા કોણ કે દેવ ભોળાનાથ, એને મને કહેલું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ. અરે દેવ વિષ્ણુ હર સંકટ કહેવાય, દેવોના દેવ મહાદેવને યાદ કરો. એ યાદ વિષ્ણુ બોલાવે
જો તમે આના વિશે કાંઈ પણ જાણતા હોય તો મને જલ્દી બતાવો, નહીંતર મારી એક જ તલવારથી તેનું ધડ મસ્તક જુદું કરું. નહીં નહીં ઇન્દ્ર તું શાંત થા. ઈ તો એક મારો લાડીલો ભગત છે. શું કીધું ભોળાનાથ? લંકાપતિ રાવણ, અરે લંકાપતિ રાવણ જ્યારે સીતા માતુનું હરણ કરી અને અશોક વાટિકાની અંદર કેદ કર્યા ને ત્યારે પણ તમે આવું જ કંઈ કીધેલું. હે દેવ ઇન્દ્ર શાંત થા. એક મારો લાડીલો ને બેબીલો ભક્ત છે તો શું જ્યાં હોય ને ભક્તો નાચ તાપા માર્યા હોય છે? અરે ઇન્દ્ર તું શાંત થા. ઈ તારું ઇન્દ્ર લેવા નથી માંગતો. એક એક પુત્રને લાલસે આવ્યો છે. હે ઇન્દ્ર તું તારી ઇન્દ્રપુરી સંભાળ. હું હમણાં જ એને સપના દઈને તમારી પાસે આવું છું.